જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? તો આજના બ્લોગની શરૂઆત કરીએ. શરૂઆત આપણે બહારથી કરીએ. 6 ડિગ્રી છે, ઠંડુ છે, આજે ક્લાઉડી છે અને બપોરનું લગભગ 1 સવા જેવું થયું છે. વિંડી બી છે થોડું, એટલે આમ ઠંડી વધારે લાગે છે. જો અહીંયા ચોખા અને પાણી મૂકી છે ચકલી માટે, સવારે આવે છે પણ આજે ઠંડુ છે ને તો આજે આવી નથી, ચોખા રહી ગયા છે. ઓકે, તો આજે લંચમાં છે ને સળગવાની સિંગ અને રોટલી, સળગવાની સિંગનું શાક એટલે, અને રોટલી બનાવવાનું છે. ચાલો બનાવીએ. કેવી રીતે બનાવીએ છીએ એ તમને બતાવું. અહીંયા સળગવાની સિંગ છે ને 1 સીટી મારી દીધી છે મેં. પાણી એકદમ થોડું લેવાનું અને જે તમારી સિંગની તમારે કેટલા માણસ હોય એ પ્રમાણે નાખવાની. ચડી ગઈ છે, પાણી થોડું નાખી એટલે આપણે આ પાણી છે ને એ નહીં પાણી શાકમાં યુઝ કરીશું, ધોળીને દઈએ. તેલ નાખીએ થોડું, મીઠો લીમડો. આમાં છે ને અજમાની સ્મેલ સરસ આવે આ શાકમાં, એટલે આપણે અજમો થોડો યુઝ કરીશું. 2 લવિંગ છે, મરચું છે અને મીઠો લીમડો, બસ 4 વસ્તુ. અને ટામેટું મેં કટરમાં કટ કરી દીધું છે ને 1 ડુંગળી, એનાથી આપણે વઘાર કરીએ. ગાર્લિક. તો વઘારની શરૂઆત કરીએ આપણે. તો વઘારમાં રાઈ, જીરું અને હિંગ. સિમ્પલ રેસીપી છે, બધાના ઘેર બનતી હોય છે. આજે આપણે તમને બતાવું અમે કેવી રીતે બનાવી. 2 લવિંગ છે એ નાખી દઈએ, મીઠો લીમડો, મરચું કૂટવા દઈએ. રાઈને બરાબર કૂટવા દેવાની. રાઈ કૂટો ના તો કડવી લાગે, આપણે રાઈને કૂટવા દઈએ. પછી દૂધ નાખી દઈએ. પછી ઘરે જ બનાવેલું છે એટલે આપણે જેને જેટલું ભાવતું હોય એ નાખવાનું, ના ખાતા હોય સ્કીપ કરી શકે. ધીમું કરી દેવાનું. રાઈ બાઈ ફૂટીને અને સરસ મજાની સ્મેલ આવવા લાગી છે. ડુંગળી, હવે ડુંગળીને આ બધું નાખીએ એટલે પછી આપણે ઉતાવળ નહીં કરવાની. એક વસ્તુ નાખવાની, તેલ જેમ જેમ છૂટું પડતું જાય એમ નાખતું જવાનું. આપણે મીઠું નાખીશું થોડું જ નાખવાનું, કેમ કે સિંગ જ્યારે બોઇલ કરવા મૂકીને સળગવાની ત્યારે મેં એમાં થોડું નાખીશું. આમાં થોડી નાખીએ પછી છેલ્લે આપણે ટેસ્ટ કરી ઓછું લાગે તો નાખવાનું, ઓછું હોય એને પહોંચે, વધારે નાખવા એને ના પહોંચે. હળદી નાખીએ. હળદરથી વઘારમાં આપણે જ્યારે હળદર નાખીએ ને કલર સારો હોય. એટલે ચપટી ઓલવેઝ આમાં નાખી જ જાય. બહુ મજા આવતી હોય. ઘણા સળગવાની કઢી બી બોલે, આપણે સળગવાનું શાક બી બોલીએ. એટલે જેના જેવું જે બોલતા હોય. કઢી કહો તો થોડું પતલી કરી દેવાની, તો કઢી જેવું થાય. એને છે ને તમે પતલી હોય તો રાઈસ સાથે બી કરી શકો. અને આપણે આ શાક જેવું રાખવાનું ને થોડું થીક, એટલે રોટલી જોડે ખાવાનું હોય તો થીક રાખવાનું, એટલે રાઈસ જોડે બી મજા આવે અને રોટલી જોડે બી મજા આવે. તેલ સરસ મજાનું એ થઈ ગયું છે, છૂટું પડી ગયું છે. આપણે ટામેટો જે કટરમાં કટ કરી મૂક્યું છે એને બી એડ કરી દઈએ. અને ગ્રેવી છે ને સરસ મજાની સતરવા દેવાની. સિંગ તો ઓલરેડી આપણી બોઇલ છે, એટલે શાક બનતા બી આ ઝટપટ થતું શાક એવું કહી શકો તમે. થવા દઈએ એને, ઢાંકી દઈએ, ધીમા તાપે રાખીએ ત્યાં સુધી. આપણે જે એમાં શાકમાં દહીં અને જે ચણાનો લોટ 1 ચમચી એનું જે બનાવવાનું છે ને એ આપણે બનાવી દઈએ. અહીંયા એમાં આપણે હોમમેડ દહીં લઈશું. ખટમીઠું છે સરસ, જેને જેટલું જોઈતું હોય એટલું નાખવાનું, કોને કેવું ભાવે છે એવી રીતે. અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, 2 ચમચી જેટલો. આટલો લેવાનો, બહુ જાડો લઈએ તો પછી થીક થઈ જાય અને મજા ના આવે, એટલે માપનો લેવાનો. આપણે 2 ચમચી જેટલો જ લીધો છે. અને દહીં થોડુંક વધારે સરખી રીતે ફીણી લઈએ અને પછી મસાલા નાખીએ. મસાલા આમાં જ નાખી દેવાના, એટલે પેલામાં કંઈ જ નાખવાની જરૂર નહીં. ત્યારે ગ્રેવી તૈયાર થઈ રહી છે, સિંગ બોઇલ છે અને આપણે જે આ મસાલા છે એ આમાં જ નાખી દઈએ.
જેવું નાખીએ 5 મિનિટ રાખો એટલે તમારું શાક રેડી. અહીંયા છે ને ડુંગળી અને ટામેટું તતળાય છે એ દરમિયાન આપણે જે છે ને બાદશાહનો રજવાડી મસાલો છે એ 1.5 ચમચી જેટલો મેં નાખી દીધો. આમાં ગ્રેવીમાં નાખીએ ને તો ફિરલ સરસ આવે બરાબર તતળાય એટલે ગરમ મસાલો આ ના હોય તો ગરમ મસાલો જે બી તમે વાપરતા હોય ગ્રેવીમાં નાખી દેવાનું. ઢોકી દઈએ ત્યાં સુધી આપણે આમાં મસાલો કરીએ. દહીં પૂરતું અહીંયા જે આપણે લીધું એટલા પૂરતું જ મીઠું નાખીએ. કાળા મરીની ભૂકી છે, ધાણા જેવું નાખીશું, 1.5 ચમચી જેવું નાખ્યું. ચપટી હળદર ઓલરેડી અંદર નાખી છે એટલા માટે 1 ચમચી આપણે કાશ્મીરી મરચું ફેણી કાઢીએ. તો જે બી મસાલો એક્સ્ટ્રા કરવો હોય ને તમારે આમાં જ નાખી દેવાનો. તમે જે બી નાખવું હોય આપણે અજમો છે કે વઘારમાં જે બી નાખ્યું તો એ નાખ્યું. અને અહીંયા મીઠું મરચું અને હળદર થોડી ધાણા જીરું એ દહીંમાં નાખી દીધું છે. હા એક તો બીજું કસૂરી મેથી એ બી આપણે દહીંમાં નાખી દઈએ. ચપટી આટલી લેવાની, મસરીને નાખી દેવાની. આનો ટેસ્ટ સરસ આવતો હોય છે. ગ્રેવીમાં બી નાખી શકો તો આપણે આમાં નાખી છે પલળે ત્યાં સુધી. કસૂરી મેથીને જે થેપલા બનાવવા હોય તો કેવી પલાળવી પડે, પલાળીને પછી એને બનાવો તો સરસ થાય. ડાયરેક્ટ નાખો એના કરતાં પલાળી એટલે આપણે આમાં જે 1-2 મિનિટ પલળશે. એટલે અહીંયા જોઈ લઈએ ત્યાં સુધી થઈ ગઈ છે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. ધીમું કરી દઈએ. જે ડુંગળી ટામેટું સરસ તતળી ગયું છે મસ્ત. આ સ્ટેજ ઉપર આપણે હવે સિંગ નાખી દઈએ, હલાવી લઈએ. ઘણા લોકો છે ને બટેકા અને સરગવાની સિંગની બનાવતા હોય છે, પણ અમારે તો જ્યારે બી સરગવાનું બને તો દહીં સાથે જ બનતું હોય છે આ રીતે જ. તો આપણે જે આ પાણી છે ને એ યુઝ કરી દઈએ સરગવાના સિંગની. બહુ હેલ્ધી છે પાણી. શાક બી બહુ આને કહેવાય ને આનો સૂપ બનાવીને પીતા હોય છે બધા. તો સૂપ બનાવીએ તો બહુ હેલ્ધી છે. તો આ રીતનું થઈ જશે. થોડું ગરમ થાય એટલે આપણે દહીં નાખી દેવાનું. 2 મિનિટ થવા દઈએ પછી આપણે દહીં નાખીએ. આ ગોળ છે ને એ બી આપણે આમ જ જવા દઈએ, ઓગળી જાય સાથે સાથે. સિંગનો ભૂકો છે આ ફ્રીજમાં ઓલવેઝ રેડી હોય છે. શેકીને અને ક્રશ કરી ભરી લેવાનું. આવું કંઈ શાકમાં મન થાય નાખવાનું, નાખી દેવાનું. તૈયાર હોય તો નાખવાનું મન થાય ફટાક લઈને ખોલી નાખી દીધું. એટલે ચણાનો લોટ શેકીને એ બી બોટલમાં ભરી મૂકેલો હોય અને સિંગદાણા એ બી ભરેલો મન થાય શાકમાં નાખી દેવાનું. આપણા મસાલો રેડી છે. આ સ્ટેજ ઉપર અહીંયા આપણે હવે નાખી દઈએ, ધીમું કરી દઈએ. હલાવીએ ને તો દહીં હોય ને એટલે દહીં ફાટી જાય પછી. એટલે ફટાક લઈને પહેલાં હલાવી દેવાનું એકવાર અને કન્ટિન્યુ 1-8 મિનિટ સુધી હલાવતા રહેવાનું. દહીં ફાટી ના જાય એટલા માટે. આપણે કઢી બી ઘણી વખતે જો હલાવવામાં પાછળ લેટ પડીએ ને તો દહીં ફાટી જતું હોય છે. કૂચા દેખાય તમને. તો થોડી વાર માટે આમ ધીમું કરી અને હલાવતા રહેવાનું. જાડું જોઈતું હોય આનાથી બી તો પછી તમારે ચણાનો લોટ થોડો વધારે નાખવાનો. પણ રોટલી ઉપર ચડે એવું શાક હોય ને તો ખાવાની મજા આવે. એટલે આટલી થિકનેસ ગમે છે અમને. હજુ થોડું જાડું થશે. જેમ જેમ ગરમ થશે એમ ચણાનો લોટ છે એટલે થોડું જાડું થશે. અને જો પતલું ગમતું હોય તો એ રીતે ચણાનો લોટ નાખવાનો. અમને આવું ગમે છે. મને રેડી થાય ને એટલે પછી તમે થિકનેસ જોજો કેવી છે. તો હવે આ સ્ટેજ ઉપર તમારે ચાખી લેવાનું. આપણે બી ચાખી લઈએ. મીઠું ઓછું લાગે કે ગોળ ઓછો લાગે કે મરચું કોઈને વધારે જોઈતું હોય, જે બી જોઈતું હોય હવે તમારે નાખી દેવાનું. આપણું એકદમ પરફેક્ટ છે. કંઈ નાખવાની જરૂર નહીં. ગોળ હજુ ઓગળ્યું નથી એટલે ઓછું લાગે છે, પણ હજુ ઓગળશે એટલે ઓકે થઈ જશે. 2 મિનિટ ઢોકી દઈએ. તેલ છૂટું પડી જાય એટલે શાક રેડી આપણું. તો એક ભાઈ અથવા બહેનનો કોઈનો સવાલ હતો કે પીવાના પાણીનો શું ખર્ચો છે, મોંઘું છે કે સસ્તો છે સમથિંગ. તો પીવાના પાણીનો અહીંયા કોઈ કોસ્ટ નથી. એપાર્ટમેન્ટમાં પાણી અને બધું હીટિંગ ને બધું અમારે તો ઇન્ક્લુડ છે. એટલે ટેપ વોટરનો જ યુઝ કરે કહેવાનો મતલબ. એનો જે નળમાંથી આવતું હોય ને એ જ સીધું પીવાનું. કે જો મેં ગળું બાંધ્યું છે.
અહીંયા આમ કરો એટલે એકદમ મજા એવું પાણી, અને આમ કરો એટલે ઠંડુ પાણી, એકદમ ઠંડુ પાણી. એટલે આ સિસ્ટમ છે. ગમે તેવી ઠંડી હોય તો એ તમારે અંદર સેમ સિસ્ટમ બાથરૂમમાં છે. એકદમ ગરમ પાણી આવે અને બીજી બાજુ તમે ફેરવો એટલે એકદમ ઠંડુ પાણી આવે. એટલે જેને જેવું જોતું હોય એ યુઝ કરવાનું. અને પાણી તો બહુ જ છે અહીંયા, એટલે પાણીની કોઈ કોસ્ટ નહીં. જેને પોતાનું હાઉસ હોય એનું મને હજુ ખબર નથી કે એ લોકોનું કેવી રીતે હોય છે. અમારે તો રેન્ટમાં ઇન્ક્લુડ છે, એટલે પાણીની એવી કોઈ કોસ્ટ નથી કે આટલું મોંઘું સસ્તું એમ. બાકી હાઉસવાળાની મને બહુ ખબર નથી, ખબર હશે તો પડશે ત્યારે તમને જણાવીશું. અને આવો જગ છે અમારી જોડે. ટેપ વોટર ડાયરેક્ટ તમે પી શકો, બટ આપણે ત્યાં બધાએ છે ને આરો પ્લાન્ટ બધું આપણે વાપરેલું ને, એટલે અમે છે ને આવું બ્રિટાનો આવું જગ છે અમારી જોડે. એટલે આમાં ભરવાનું, અંદર જેવો ફિલ્ટર છે, જેમ આપણે આ ફિલ્ટર ચેન્જ કરાવતા હતા ને એમ અહીંયા આ એક ફિલ્ટર 2 મહિના ચાલે. કોસ્કોમાં ફિલ્ટર એકલા મળતા હોય છે, એ લાઈન મૂકી દેવાના. અહીંયા જગ ઉપર આખું ચાર્ટ છે. આ મહિનામાં બદલી તું તમારે નેક્સ્ટ ક્યારે બદલવાનું એ બી લખેલું છે સાઈડમાં. તો આ રીતે પાણી અમે પીવાનું પાણી તો આ રીતે જ વાપરીએ છીએ. એટલે માટલાની ફિલિંગ જે આપણને જોઈતી હોય છે ને એ આનાથી અમારી પૂરી થઈ જતી હોય છે. એટલે અમારા ઘરે ને અમારા જે ફ્રેન્ડ છે ને એ બધાના ઘરે તો આ રીતે જગ અમે વાપરીએ છીએ. તો પાણીની આ રીતની સિસ્ટમ છે. જો શાક રેડી થઈ ગયું છે આપણું. કોથમીર પડી હોય તો આ ટાઈમે કોથમીર નાખી દેવાની. જો મસ્ત છે યમ્મી. આપણું શાક કહો, કઢી કહો, તમે જે કહેતા હોય, અમે શાક કહીએ અને અમે આવું જ બનાવતા હોઈએ છીએ. તો બનાવી જોજો, બહુ મજા આવશે. એક બાજુ રોટલીનો લોટ બી રેડી છે. ફટાફટ ગરમ ગરમ રોટલી બનાવી દઈએ અને ખાવા બેસી જઈએ. 1:30 વાગી ગયું. સન્ડે એટલે બધું લેટ ચાલતું હોય. ઉઠવાનું લેટ, બ્રેકફાસ્ટ લેટ, લંચ લેટ, બધું લેટ. તો આપણે બંધ કરી દીધું છે મસ્ત મજાનું. હવે ગરમ ગરમ રહેશે. એક બાજુ હું રોટલી કરી દઈશ. તો વિડીયો જો તમને ગમ્યું હોય શાકની મારી રેસીપી, તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો. મળીશું ફરીથી. બાય.